આજરોજ ડભોઈ નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સતપુરી વિસ્તારના રહીશો દ્વારા ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનો ઘેરાવો કરાતા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। ગતિશીલ ગુજરાતના ગુજરાતીઓને આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા જેવા અનેક પ્રકારના ડોક્યુમેન્ટ એક જ સ્થળ પરથી મળી જાય તે હેતુસર ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક નવીન ઝુંબેશ ઉપાડવામાં આવી છે। જ્યારે આજરોજ ડભોઈ સેવા સદન ખાતે ડભોઈ નગરપાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ખ્યાતિબેન પટેલ, ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, મામલતદાર તેમજ નગરપાલિકા સત્તાધીશો હાજર રહ્યા હતા। પરંતુ આ કાર્યક્રમની શરૂઆતમાં જ નગરમાં આવેલી સતપુરી વિસ્તારના રહીશો દ્વારા ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનો ઘેરાવો કરાતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આ બાબતે ધારાસભ્યએ તેમને જણાવ્યું હતું, ગુજરાત સરકાર દ્વારા 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ 5 માર્ચ પહેલા જ કોંગ્રેસ શાસિત ડભોઈ નગરપાલિકાને આપવામાં આવી છે, પરંતુ તેમને સ્લમ વિસ્તારમાં કામો કર્યા છે કે નહીં તેની તપાસ ડેપ્યુટી કલેક્ટરને સોંપી દીધી છે। આગળ તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એક આ સેવા સેતુના કાર્યક્રમની અંદર છેવાડાના માનવીને સરકારશ્રીના તમામ લાભો તત્કાલિક મળે, એક જ સ્થળ પર મળે એવો આ સેવા સેતુના કાર્યક્રમની અંદર સર્વે ઉપસ્થિત રહ્યા છે। અને સેવા સેતુના કાર્યક્રમની અંદર 2000 ઉપરના લાભાર્થીઓ એક દિવસની અંદર આવે છે અને તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવે છે। અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર છેવાડાના માનવી સુધી જ્યારે લાભો પહોંચતા કરતા હોય છે ત્યારે સેવા સેતુનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે અને ખૂબ સારી રીતે થઈ રહ્યો છે। અધિકારીઓ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને પ્રજા પણ એનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે। એટલે તમામને શુભેચ્છા પાઠવું છું। સર, સંતપુરી વિસ્તારમાં જે શું તકલીફ હતી, શું સંતપુરી સ્લમ વિસ્તાર કહેવાય। સ્લમ વિસ્તારની અંદર પીવાના પાણીને રોડ રસ્તા માટે ગુજરાત સરકારે આજથી 4-5 મહિના પહેલાં 3 કરોડ રૂપિયા ફાળવ્યા છે। 3 કરોડ રૂપિયાની અંદર સ્લમ વિસ્તારની અંદર જે કામો કરવા જોઈએ એ સ્લમ વિસ્તારની બદલે 3 કરોડ રૂપિયા બીજા કોઈ ઉપયોગમાં કર્યા અથવા નથી પણ કર્યા, ખબર નથી। પણ આ નગરપાલિકાને 3 કરોડના સ્લમ વિસ્તારના કામો કરવા પડતા હોય છે, પણ નગરપાલિકા કામો નથી કર્યા। ખરેખર સ્લમ વિસ્તારની અંદરના સરકારશ્રીએ ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 કરોડ રૂપિયા આપ્યા છે અને 3 કરોડ રૂપિયા સ્લમ વિસ્તારમાં વાપરવાનો હોય છે, જો વપરાયા નથી એવી પ્રતીતિ થાય છે। તો એના પર એક્શન લેવાશે સાહેબ? એ સરકારશ્રીમાં મેં રજૂઆત કરીશું, કલેક્ટરને પણ નોંધ કરીશું અને ડેપ્યુટી કલેક્ટર રાવલ સાહેબ આવ્યા છે, એમણે પણ એમની રૂબરૂમાં સાંભળ્યું છે એટલે એમણે જોયું છે કે નગરપાલિકા એટલે ડોડાનો વહીવટ રાવલ સાહેબ કરતા હોય છે। રાવલ સાહેબે પ્રત્યેક જોયું છે એટલે એનો એ પણ ઉકેલ લાવવાના છે। ધારાસભ્યના કહેવા મુજબ ન્યૂઝ વર્લ્ડની ટીમ પાલિકાના સત્તાધીશો પાસે પહોંચી તો હાલ ફરજ બજાવતા ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશભાઈ પટેલે કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાની ના પાડી દીધી હતી। તેના પરથી કોઈપણ આમ નાગરિકના મનમાં વિચાર આવે કે ડભોઈ નગરપાલિકાને સ્લમ વિસ્તારના વિકાસમાં રસ નહીં હોય કે પછી ખાલી વિકાસ કાગળ પર જ હશે, તેવા અનેક પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે। હવે ડભોઈના રહીશોની નજર ડેપ્યુટી કલેક્ટરના રિપોર્ટ પર જ રહેશે। Usai atau project dia ada sama.